એક સમયે શ્રીહરિ, મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી સાથે વિચરણ કરતા થકા નાયિકાથી મૂળી પધારી મંદિરની વાડીની આથમણી બાજુએ ધોળે ખડકે નાહીને ભોળાજીની વાડીમાં ખળા સોંસરવા થઈને ઉતાવળી ચાલે ચાલ્યા. તે સમયે વાડીમાં નથુ કોઠિયા કોષ હાંકતા હતા. તેણે શ્રીહરિને આઘેરાથી ઓળખા નહીં એટલે નેજવા માંડીને જોવા માંડ્યા. એટલામાં તો શ્રીહરિ સાવ નજીક આવી ગયા. તે નથુ કોઠિયા શ્રીહરિને ઓળખીને દોડતા જઈને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિને વાડીમાં રોકીને લીમડાના છાંયડે ઉતારો કરાયો. ચોફાળને બેવડો બિછાવીને શ્રીજી મહારાજને એ ઉપર વિરાજમાન કર્યા. શ્રીહરિને તરસ લાગી હશે એમ વિચારીને મૂળજી બ્રહ્મચારી પાણી ભરવા કૂવે ગયા. પણ પાણી કૂવે ઊંડું હોય સિંચણની દોરી ટૂંકી પડી. મૂળજી બ્રહ્મચારીએ સાદ કરીને મહારાજને કહ્યું કે મહારાજ, આ કૂવે જળ બહુ ઊંડું છે ને સિંચણની દોરી આમતી નથી. તે સુણીને શ્રીહરિ ત્યાંથી ઊભા થઈને મૂળજી બ્રહ્મચારીની પાસે કૂવે આવ્યા ને થાળામાં ઊભા રહીને કૂવામાં દ્રષ્ટિ કરી. ત્યાં તો કૂવો જળથી છલોછલ ભરાઈ ગયો. કૂવામાં પાણી છલકાવા માંડ્યું. શ્રીજી મહારાજે ત્યાં કૂવાના થાળામાં બેસીને જ કમંડળું ભરી ભરીને સ્નાન કર્યું. નાહીને કોરી ધોતી પહેરીને આંબલીના ઝાડ નીચે ચોતરા ઉપર વિરાજમાન થયા. એ સમયે કોષ હંકાવતા હતા એ નથુ કોઠિયા આવ્યા. પરમાર માલજીભાઈ, ભારાજી, જશાભાઈ, પુરુષોત્તમ મહેતા વગેરે ગામમાં સમાચાર મળતા સૌ દોડી આવ્યા અને પ્રણામ કરીને સામે બેઠા. જમવાનું ટાણું થયું હોય તેઓ સાથે સીધું લાવ્યા હતા તે મૂળજી બ્રહ્મચારીને દીધું. આથી મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરવા માંડી. જેઠીજીની વાડીએથી શામા દલવાડીએ દોડતા જઈને રીંગણા લાવી આપ્યા. મૂળજી બ્રહ્મચારીએ લાકડાઓનો તાપ કરીને એના ભઠ્ઠામાં રીંગણા શેકીને ભડથું બનાવ્યું. થાળ તૈયાર થતાં ગંગાજળિયો કૂવો છે ત્યાં લીમડાના ઘેઘૂર છાંયડા તળે પાટલો ઢાળીને શ્રીહરિને જમવા બેસાડ્યા. બાજરીનો રોટલો, રીંગણાનો ઓળો ને મરચાંનું અથાણું, ગોળ ને દહીં છાશ પીરસીને શ્રીહરિને જમાડ્યા. જમીને ચળું કરીને જળ પીને ઉઠ્યા બાદ બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી જમવા બેઠા. થાળની પ્રસાદી વધી એ નથુ કોઠિયાને શામા દલવાડીને આપી. એ વખતે ગંગાજળિયા કૂવાના લીમડા પાસે ગુલાબનો બગીચો હતો. ત્યાંથી ફૂલ ઉતારી લાવીને નિષ્કુળાનંદ સ્વામીએ સુગંધી ગુલાબનો હાર બનાવીને શ્રીહરિને કંઠમાં ધરાવ્યો. એ બગીચામાંથી ગુલાબ, ગુલદાવદી, હજારી વગેરેના સરસ ફૂલોની સુગંધ આવતી જોઈને શ્રીહરિ રાજી થયા. તે જગ્યાએ ત્યાં જ રોકાયા અને સાંજે ત્યાં જ પોઢ્યા અને રાત ત્યાં રહ્યા. સવારે ઉઠીને નિત્યકર્મ પરવારીને સૌને બોલાવીને કહ્યું છે, આ જગ્યા બહુ સરસ છે ને મંદિર બનાવવા જેવી જગ્યા છે, તો આપણે અહીં જ મંદિર બનાવીશું. એમ કહીને ત્યાંથી સૌને દર્શનદાન આપીને મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી સાથે સોરઠ તરફ શ્રીહરિ ચાલ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીહરિ કચ્છમાં ભુજ તરફ જતા હતા. રસ્તે ચાલતા સંગાથમાં ઘણા સંતો હરિભક્તો હતા ને સાથે વઢવાણના વિપ્ર હરિભક્ત દેવકૃષ્ણ ઉપાધ્યાય પણ હતા. રણમાં ચાલતા દેવકૃષ્ણને બહુ તરસ લાગી ને આકુળ વ્યાકુળ થઈ ગયા. એમણે શ્રીહરિને હાથ જોડીને કહ્યું, જે મહારાજ, તરસ ઘણી લાગી છે. હવે પાણી પીધા વગર આગળ રસ્તે ચલાય એવું લાગતું નથી. તે સુણીને શ્રીહરિ બોલ્યા, જે દેવકૃષ્ણ, આ રહ્યું પાણી, તે ખોબો ભરીને પીવો. ત્યારે વિપ્ર દેવકૃષ્ણએ પાણી પીધું તો ખારું ઝેર જેવું લાગ્યું. તેથી મહારાજને કહે, જે મહારાજ, આ પાણી તો ખારું ઝેર જેવું છે, તે આ પાણી તો કેમ પીવાય? તે સાંભળીને શ્રીહરિ હસ્યા અને બોલ્યા, છે જુઓ ભૂદેવ, ગંગાજી ને જમનાજી સમુદ્ર ભેગી થાય છે. તે એની શેર જે ઠેકાણે આવે છે તે અહીં તો એની શેર હોય તેવું જણાતું નથી. થોડાક આઘેરાક આગળ ચાલો. પછી
સૌ સાથે વિપ્ર દેવકૃષ્ણ પછી સૌ સાથે વિપ્ર દેવકૃષ્ણ 20-25 ડગલા આગળ ચાલ્યા. ત્યારે શ્રીહરિ વિપ્ર દેવકૃષ્ણને કહે, જે જુઓ જોઈએ, અહીં એ પાણીની શેરું આવી છે. ત્યારે ભૂદેવે નીચા નમીને અબખોરા ઉપર પાણીના ગાળણ માટે પોતાના અબોટિયાનું ગાળણ કરીને ભરીને પાણી પીધું તો ગંગાજળ જેવું મીઠું લાગ્યું. ત્યારે એણે શ્રીજી મહારાજને હાથ જોડીને કહ્યું, જે હે મહારાજ, આ પાણી તો ગંગાજળ જેવું બહુ જ મીઠું છે. ત્યારે મહારાજ કહે, અહીં એ શેર આવીને મળી છે, માટે અહીં સૌ ધરાઈને પાણી પીવો. પછી તે ભૂદેવે પાણી પીધું અને સૌ સંતો હરિભક્તોએ પણ પાણી પીધું અને શ્રીજી મહારાજને પણ લોટો ભરીને જળ ધરાવ્યું. સૌ ચાલતા થયા ત્યારે દેવકૃષ્ણે પાછળ રહીને ફરીને પાણી ચાખ્યું તો એવું જ ખારું ઝેર જેવું જ લાગ્યું. શ્રીહરિએ ભૂદેવને પાછળ ઊભા રહી ગયેલા જોઈને યાદ કર્યા, જે ભૂદેવ કેમ વાંસે રહ્યા છો? ત્યારે વિપ્ર દેવકૃષ્ણ કહે, જે અરે મહારાજ, હું તો પાણીના કોગળા કરવા સારું સંઘની વાંસે રહ્યો, પણ પાણી તો ફરીને ખારું ઝેર જેવું જ થઈ ગયું. ત્યારે મહારાજ હૈસાને બોલ્યા કે એ તો ગંગા જમનાની શેરું તો સ્થિર રહેતી નથી. શેરું તો આવીને ચાલી જાય છે ને સમુદ્રનું પાણી ખારું પરત આવી જાય છે. તેથી પાણી તો મીઠું ક્યાંથી રહે? એમ રસ્તે ચાલતા શ્રીહરિએ વિપ્ર દેવકૃષ્ણ ઉપાધ્યાયને એવો ચમત્કાર દેખાડીને પોતાના પુરુષોત્તમપણાનો પરિપક્વ નિશ્ચય કરાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિના પરમ ભક્ત એવા ગામ ભાડેરના રાજા પ્રતાપસિંહજીના બેન જાંબા મૂળી ગામે સાસરે હતા. આ જાંબા કોઈ પૂર્વના અતિ મુમુક્ષુ અને પરમ મુક્ત હતા ને તેઓ સમાધિનિષ્ઠ પણ હતા. શ્રીજી મહારાજ વિચરણમાં ભાડેર ગામે અવારનવાર પધારતા, તેથી તેઓ શ્રીહરિના દર્શનને સેવાના ખૂબ મહિમાવાન હતા. એક વખતે શ્રીજી મહારાજ પગપાળા કચ્છ દેશમાં જતા હતા. સાથે પોતાના દોઢપાળા એવા ઇંગિતજ્ઞ સેવક બોટાદના મોનજી જોશી હતા. એમને સાથે લઈને ચાલ્યા તે ગામ લોયા પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે સાયલા થઈને સાંજ પડતા સુધીમાં મૂળી ગામે પધાર્યા. સાથેના સેવક મોનજી જોશીના બહેન અને દીકરી બેઉ મૂળી ગામમાં જ સાસરે હતા. આથી મોનજી ભગત કહે કે મહારાજ, અહીં મૂળીમાં મારી દીકરી સાસરે છે, તેને ઘેર ઉતારો કરીએ. ત્યારે શ્રીહરિ કહે કે આપણે દીકરીના ઘરનું અન્ન ન ખવાય. તે સુણીને મોનજી ભગતે હાથ જોડ્યા અને બોલ્યા કે મારા જમાઈનું નામ મહાદેવ છે, એને ગામમાં ઘણાય ગરાસિયા યજમાન છે, માટે આપણે દીકરીના ઘરે જમવું પડે એમ નથી. એમ કહી બેઉ ચાલતા ચાલતા ગામમાં આવ્યા અને હરિભક્ત કેશાભાઈની વાડીમાં બંગલે ઉતર્યા. શ્રીહરિએ કેશાભાઈને કહ્યું, છે કોઈને વાત કરશો નહીં, અમારે કાલે સવારે વહેલા જ નીકળી જવું છે. એમ કહીને મોનજી ભગતની દીકરી બેનબાને ગામમાં દરબારગઢમાં જાંબાને સમાચાર દેવા સારું મોકલા. દીકરી બેનબાએ દરબારગઢમાં આવીને જામબાને કોઈ ન જાણે એવી રીતે વાત કરી. શ્રીહરિ પધાર્યાના સમાચાર મળતા જ જામબા તો અતિ હરખ-ઘેલા થઈ ગયા. શ્રીહરિને જમાડવા માટે પોતે તુરત જ થાળ તૈયાર કરાવીને કોઈ જાણે નહીં એમ બેનબા પાસે થાળ ઉપડાવીને પોતે મુખવાસ અને 100 રૂપિયા રોકડા ચરણે ધરવા સારું લઈને કોઈ જાણે નહીં એમ રાત્રિના અંધકારમાં કેશાભાઈના બંગલે પધાર્યા. શ્રીહરિને ચરણે પંચાંગ પ્રણામ કરીને અતિ ભાવે કરીને થાળ જમાડ્યો. શ્રીહરિ જમી રહ્યા એટલે પોતે પ્રાર્થના કરી કે મહારાજ, આપ રોકાવો તો અતિ સારું, સૌને બહુ ભાવ છે. તે સુણીને શ્રીહરિ હૈસાને બોલ્યા કે જામવા, તમને છાની ખબર કરી ને તમે આમ કહો છો, હવેથી તમને વાત નહીં કરીએ. ત્યારે જાંબા હાથ જોડીને કહે કે મહારાજ, જેવી આપની મરજી, પણ અમારા ઘરે તો આપ રોકાવો તો અમને વધારે સુખ મળે. એમ કહીને પોતે 100 રૂપિયા રસ્તામાં ખર્ચી વાસ્તે ચરણે મેલાને હાથ જોડીને મહારાજને કહે કે પ્રભુ, વળતા પધારજો, મારે
ઘેર આપ 1 માસ છાના રોકાવો એવો સંકલ્પ છે. ત્યારે મહારાજે એ બાઈનો ભાવ જાણીને વર આપતા કહ્યું છે, તમારો ભાવ છે તો 1 મહિનો કોઈ ન જાણે એમ રોકાવા આવીશું. એમ કહીને શ્રીહરિ પોઢા અને જામબા પોતાના દરબારગઢમાં પરત આવ્યા. સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવીને શ્રીહરિ ભુજ તરફ જવા ચાલ્યા. કચ્છમાં વિચરણ કરીને પરત આવતી વેળાએ શ્રીહરિ 1 મહિનો છાના વેશે જામવાને ઘેર રહ્યા અને અતિ અલભ્ય લાહવો દીધો. જામબા પણ શ્રીહરિને દરરોજ થાળ કરીને જમાડે ને એમની ભક્તિને આધીન પ્રભુ દરરોજ એમના થાળ જમતા. એમ 1 મહિનો રોકાઈને ગઢપુર પધાર્યા. જ્યારે જામબા એમના ઘરે મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવતા ત્યારે એમનો ભાવ જાણીને શ્રીહરિ દિવ્ય રૂપે થાળ જમવા પધારતા. ક્યારેક ગુલાબ કે સુગંધી વગેરે આપી જતા. ક્યારેક જમવાના થાળનું મોડું થાય તો મંદિરમાં મૂર્તિ બોલી ઉઠતી કે અમને ભૂખ લાગી છે, જલ્દી જમવાનું લાવો. ત્યારે બીજી બાઈઓને પણ ઘણું અચરજ થતું. એક સમયે ધનુર્માસમાં વહેલી સવારે ઠાકોરજીની આરતી થઈને જામબાને નીંદર આવી ગઈ. તો ઠાકોરજીએ જગાડીને કહ્યું, જે હજુ કેમ સૂતા છો? જાગો, થાળનો વખત થયો, અમને બહુ ભૂખ લાગી છે. એમ કહીને ઉઠાડીને થાળ કરાવીને જમ્યા અને સૌને પ્રસાદી આપી. એક સમયે ઉનાળાના સમયમાં ગામમાં બહુ કેરીઓ વેચાવા આવેલી. એ વખતે મૂર્તિમાંથી શ્રીહરિ બોલ્યા છે, ગામમાં આટલી બધી કેરીઓ વેચાવા આવી છે ને અમારા માટે કેમ લાવતા નથી? એમ કહીને મોટા નાળિયેર જેવા 10 ફળ બાઈને દીધા. જે ફળો જામબાએ સૌ બાઈઓને મંદિરમાં દીધા તે જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા. આમ એમની પ્રેમલક્ષણા ભક્તિ જાણીને શ્રીહરિ એમને વશ હતા ને અવારનવાર એમને દર્શન પણ આપતા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. જૂનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી જ્યારે નાના હતા ત્યારે પૂર્વાશ્રમમાં એમનું નામ રામજી હતું. ભાયાવદરમાં ખેડૂ ભાગ્યા સાથે વાડીએ શેરડીનું રખોપું કરવા માટે રાત્રિએ જતા. એક દિવસે ભાયાવદર ગામમાં ભવાયા રમવા આવેલા. તેથી ભાગીદાર ખેડૂત રામજીને કહે કે રામજી, આજે તો ગામમાં ભવાયા રમે છે તો ચાલ આપણે જોવા જઈએ. ત્યારે રામજી કહે, ભાઈ તમારે ભવાઈ જોવા જવું હોય તો જાઓ, હું તો નહીં આવું. ત્યારે તે કહે, મારે તો જવું જ છે, હું તો જઉં છું, તમે વાડીનું ધ્યાન રાખજો. એમ કહીને તે ખેડૂત તો ભવાઈ જોવા ગામની ભાગોળે ગયો. નાનકડા રામજી જોશી તો પલાઠી વાળીને એકાગ્ર મન કરીને શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. સમય થતાં ધ્યાન સમાપ્ત કરીને જાગૃત થયા. નેત્ર ઉઘાડીને જોયું તો તેમને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શન થયા. એટલે એમણે શ્રીહરિને દંડવત કર્યાને કહ્યું કે મહારાજ, આવી અંધારી રાત્રિમાં ખેતરે આપ કૃપા કરીને દર્શન દેવા પધાર્યા, તે તો બહુ જ કૃપા કરી. શ્રીહરિ કહે કે તમે અમારી આજ્ઞા પાળો છો અને અમારું ચિંતન કરો છો, તેથી તમારી ઉપર અમે ખૂબ જ પ્રસન્ન છીએ. અને જે અમારી આજ્ઞા પાળે છે અને અમને સંભાળે છે તેને અમે પણ સદાય સંભાળીએ છીએ અને કાયમ તેની સાથે જ રહીએ છીએ. આમ કહીને દિવ્ય દર્શન દઈને અદૃશ્ય થયા અને રામજી અતિ રાજી થયા. રામજી જોશી સત્સંગમાં અતિશય શ્રદ્ધા હતી. જ્યારે પોતાના ગામમાં સંતો આવ્યા હોય ત્યારે તેઓ સંતોની કથા વાર્તા સાંભળવા પહોંચી જ જાય. મોટા સંતનો સમાગમ કરવા તો તેઓ જૂનાગઢ, વડતાલ વગેરે દૂરના સ્થળોએ પણ પહોંચી જતા. એક વખત સમાચાર મળ્યા કે અક્ષરમૂર્તિ ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી અને વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ભાયાવદર પધારે છે. આ સમાચાર સાંભળીને તેઓ પોતાનું ઘરકામ છોડીને સંતોને ગામમાં સામૈયું કરીને તેડી લાવવા સારું ભાયાવદર ગામના સીમાડા સુધી સામે ગયા. સંતોને મળીને તેમને દંડવત પ્રણામ કરીને આદરપૂર્વક ગામમાં લાવ્યા અને થોડા દિવસ રોકીને કથા વાર્તાનો લાભ લીધો. એ જ રીતે એક વખતે તેમને સમાચાર મળ્યા કે ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા છે. એટલે રામજી જોશી તો તરત જ પોતાનું કામકાજ છોડીને સ્વામીનો સમાગમ કરવા ભાયાવદરથી જૂનાગઢ પહોંચી ગયા. ત્યાં 10 દિવસ રોકાઈને સ્વામીની કથા વાર્તાનો અને સત્સમાગમનો અલભ્ય લાભ લીધો.
જ્યારે જ્યારે સંત સમાગમ કરવા આવે ત્યારે પણ ધર્માદાનું કે મંદિરનું ખાવું નહીં એવો તેમનો નિયમ હતો. તેથી તેઓ ગામમાં જઈને વેચાતા સીધું સામાન લાવીને અથવા પોતે બ્રાહ્મણ જ્ઞાતિના હોવાથી ભિક્ષાવૃત્તિ કરીને સીધામાંથી હાથે રસોઈ બનાવીને જમતા. એક વખત રામજી જોશી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે વડતાલ ગયા ને ત્યાં 4 મહિના રોકાઈને સ્વામીની કથા વાર્તા સાંભળી અને તેમના સગા તેમને તેડવા આવ્યા. ત્યારે તેઓ તેમના ગામ ભાયાવદર આવ્યા. એક વખત ધોલેરા દર્શન કરવા ગયા. ત્યાં 5 દિવસ રોકાઈને નિષ્કુળાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળી. મંદિરના કામમાં સેવા કરીને નિષ્કુળાનંદ સ્વામીને પ્રસન્ન કર્યા. તેમજ ખંભાત મંદિરમાં પણ પૂજારી તરીકે 1.5 મહિનો રહીને દેવની સેવા કરેલી. એક વખતે તેઓ ભાયાવદરથી વડતાલ જવા નીકળ્યા. ચાલતા ચાલતા ખંભાત આવ્યા ને ત્યાંથી વડતાલ આવ્યા ને દર્શન કરીને ગોપાળાનંદ સ્વામીના દર્શને ગયા ને કહ્યું કે હું આપનો સમાગમ કરવા આવ્યો છું. સ્વામી કહે, બહુ સારું. એમ કહીને તેમના ઉતારા પાણીની વ્યવસ્થા કરાવી. એ વખતે રામજી 4 મહિના સુધી વડતાલ રોકાયા અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. આ વખતે તેઓ ગામમાંથી બાજરાનો લોટ વેચાતો લાવી તેની બાટી બનાવીને જમી લેતા અને સ્વામીનો સમાગમ કરતા. આમ 4 મહિના સંત સમાગમ, દેવદર્શન અને માંદા સંતની સેવા કરીને સ્વામીને બહુ પસંદ કર્યા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 1884ના વૈશાખ માસમાં જૂનાગઢ મંદિરમાં શ્રી હરિએ દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યારથી જૂનાગઢ મંદિરમાં બ્રહ્મચારી સંતો તેમજ પાર્ષદોનો નિત્ય વસવાટ થયો. શ્રી હરિએ મંદિરના દેવોની સેવા પૂજા બ્રહ્મચારી શ્રી આનંદાનંદ સ્વામીને સોંપી અને મંદિરના મહંત તરીકે અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નિયુક્ત કર્યા. ગુણાતીતાનંદ સ્વામી મંદિરનો કોઠાર, રસોડું, અનાજ, કરિયાણું કે ગૌશાળા વગેરેનું કાર્ય યોગ્ય સંતો ભક્તોને સોંપતા. મંદિર બહાર પૈસાની લેવડ દેવડ તથા બહારની ખરીદ વગેરે કાર્ય પાર્ષદ તથા હરિભક્તને સોંપતા અને મંદિરના દરેક કાર્યમાં સ્વામી પોતે દેખરેખ રાખતા અને માર્ગદર્શન પણ આપતા. મંદિરમાં હંમેશા 5 વખત કથા વાર્તાની આહલેખ થતી. ગુણાતીતાનંદ સ્વામી પોતે શ્રીહરિનો મહિમા તથા સર્વોપરીપણા તેમજ આજ્ઞા ઉપાસનાની વાતો કરીને અનેક મુમુક્ષુઓને એકાંતિક ભક્ત બનાવેલા. આ રીતે મંદિરનો દૈનિક વ્યવહાર ચાલતો. પરંતુ શ્રાવણ માસ, અધિક માસ તથા ખાસ વિશેષ પ્રસંગોમાં મંદિરમાં સંસ્કૃત ભાષાના શાસ્ત્રો, પુરાણોની કથા વંચાય તો તે સાંભળવાનો લાભ સર્વને મળે એવી સર્વની ઈચ્છા રહેતી. પરંતુ સંસ્કૃત શાસ્ત્રો વાંચીને સંભળાવે તેવા વિદ્વાન સંત એ વખતે મંદિરમાં કોઈ હતા નહીં. આથી ગુણાતીતાનંદ સ્વામીએ એક વખત શ્રીહરિને આ સારું વિનંતી કરી. સ્વામીની માગણી ધ્યાનમાં લઈને શ્રીહરિએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ મંદિરમાં રહો અને ત્યાં સંત હરિભક્તોને સંસ્કૃત ભાષાના શાસ્ત્રો વાંચી સંભળાવો. શ્રીહરિની આજ્ઞાથી વિશુદ્ધાત્માનંદ સ્વામી જૂનાગઢ આવ્યા ને લાંબો સમય સુધી જૂનાગઢ મંદિરમાં રહીને સંસ્કૃત કથાઓ વાંચીને સંત હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપતા. વિશુદ્ધાત્માનંદ સ્વામી બહુ સારા કથાકાર હતા. શ્રીમદ ભાગવત પુરાણ તથા અન્ય સંસ્કૃત શાસ્ત્રોની કથા સુંદર રસાળ શૈલીમાં વાંચીને શ્રોતાઓને રસબોળ કરી દેતા. તેઓને પુરાણ, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, નીતિ વગેરે વિવિધ વિષયોના આશરે 2000 શ્લોકો કંઠસ્થ હતા. શ્રાવણ માસ, અધિક માસ તથા ખાસ ઉત્સવ પ્રસંગોમાં જૂનાગઢ મંદિરમાં તથા ઉના, માળિયા, માણાવદર, ગોંડલ, મેંગણી વગેરે ગામોમાં સંસ્કૃત કથા વાંચવા જતા અને ત્યાં કથા વાર્તા કરીને સંતો હરિભક્તોને પ્રસન્ન કરતા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય પુરાણી રઘુવીર ચરણદાસજીને સંસ્કૃત વિદ્યાનો પ્રાથમિક અભ્યાસ સદગુરુ શ્રી વિશુદ્ધાત્માનંદ સ્વામીએ કરાવેલો. એક વખત ગુણાતીતાનંદ સ્વામી સાથે વિશુદ્ધાત્માનંદ સ્વામી મેંગણી ગયા.
મેઘણી દરબાર માનભા બાપુ હંમેશા સમય પ્રમાણે કથા વાર્તા સાંભળવા નિયમિત આવતા અને વિશુદ્ધાત્માનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી તેમને કથા વાર્તા સંભળાવતા. દરબાર માનભા બાપુને હોકો પીવાનું વ્યસન હતું અને આ વાત વિશુદ્ધાત્માનંદ સ્વામીને જાણમાં હતી. તેથી સ્વામી દરરોજ દરબારશ્રીને ઉદ્દેશીને વ્યસન નિષેધ સંબંધી વાતો કરતા અને સમજાવતા કે જે શ્રીહરિનો ખરેખરો સત્સંગી હોય તેને કોઈ પ્રકારનું વ્યસન હોય જ નહીં. હોકો, તમાકુ, અફીણ વગેરે વ્યસનો રાખે એ તો અજ્ઞાની કહેવાય. આમ ઉપદેશ વાર્તા કરીને સ્વામી વિશુદ્ધાત્માનંદજી હોકો વગેરે વ્યસનોનો નિષેધ કરતા. એક દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ વિશુદ્ધાત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ દરબાર માનભાજી હમણાં જ સત્સંગી થયા છે, માટે તેમને રૂચે તે રીતે ધીરે ધીરે વ્યસન નિષેધ સંબંધી વાતો કરવી. બહુ આકરી વાતો કરશો તો તેને અનુકૂળતા નહીં આવે. આમ ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને વિશુદ્ધાત્માનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, સાચી વાત કહ્યા વિના કેમ ચાલે? વ્યસન રાખે તે સત્સંગી કેમ કહેવાય? અને આપણી વાતો સાંભળીને તેમના વ્યસન ન છૂટે તો આપણે સાધુ શાના? આમ તેઓ બહુ સુરવીરતાપૂર્વક વાતો કરતા. વિશુદ્ધાત્માનંદ સ્વામી પોતાની ઉત્તરાવસ્થામાં વડતાલ મંદિરમાં જઈને રહ્યા હતા અને સંવંત 1914ની સાલમાં વડોદરા મંદિરમાં જ તેઓ અક્ષરવાસી થયા અને શ્રીહરિના ધામમાં પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. અતિશય દ્રઢભાવથી સત્સંગનો પક્ષ રાખનારા વેલાલના પરમ ભક્ત જયસિંહભાઈ હતા. સંત પાર્ષદો સહિત શ્રીહરિ મહેમદાવાદ ગયેલા તે સમયમાં તેઓને બાવાની જમાત સાથે મોટો સંઘર્ષ થયો. આવી વિપરીત વેળામાં જયસિંહભાઈએ શ્રીહરિને કહ્યું કે સંત પાર્ષદો સહિત આપ અમારે ગામ પધારો. અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી અમારા ગામમાં તમને કોઈ પ્રકારે તકલીફ થશે નહીં. માટે હે પ્રભુ, આપ કૃપા કરીને અમારે ગામ પધારો. આમ જયસિંહભાઈની સુરવીરતા, ઉદાર ભાવના અને શ્રીહરિની પક્ષનિષ્ઠાની દ્રષ્ટ ભાવના જોઈને શ્રીહરિ વેલાલ પધાર્યા અને પટેલ જયસિંહભાઈની મેળીમાં જ ઉતર્યા અને ત્યાં રોકાયા. સંવત 1869ના ભયંકર દુષ્કાળ વર્ષમાં જયસિંહભાઈ વૃદ્ધ અને માંદા સંતોને પોતાના ગામમાં પોતાના ઘેર રાખીને સંતોની સેવા સમાગમ કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરેલી. આ સિવાય જયસિંહભાઈ અને વેલાલ ગામના સત્સંગી બહેન ભાઈઓએ સત્સંગની વિવિધ સેવાઓ કરી. સંતો સહિત શ્રીહરિ અનેકવાર વેલાલ ગામે પધારતા. ગામના સત્સંગી બહેનોની સેવા પણ સત્સંગમાં ઘણી નોંધનીય છે. તેમાં જયસિંહભાઈના ધર્મપત્ની સુખબાઈ, બહેન વખતબા વગેરે સત્સંગી બહેનોએ વિવિધ પ્રકારે ખૂબ સેવા કરેલી. જયસિંહભાઈના પિતાશ્રીનું નામ રઘુનાથ દાસ હતું. તેનો સમગ્ર પરિવાર સત્સંગ પરાયણ હતો. જયસિંહભાઈ અને વખતબા બંને સગા ભાઈ બહેન હતા. જૂના જમાનામાં બાળ લગ્નની પ્રથા હોવાથી વખતબાના લગ્ન બાલ્યાવસ્થામાં થયેલા અને લગ્ન થયા ત્યાર પછીના થોડા જ સમયમાં વખતબા વિધવા થયા. વખતબાએ પોતાના વૈધવ્યને સાર્થક કરવા માટે પોતાનું જીવન વ્રત, તપ, જપ અને ભગવાનની ભક્તિમય બનાવી દીધેલ. પોતાના ગામમાં શ્રીહરિ અને સંતો હરિભક્તો આવે તે સર્વની આદરભાવથી સંભાવના કરતા. વખતબા વિવિધ રસોઈઓ કરાવીને શ્રીહરિ અને સંતોની ખૂબ સેવા કરતા. એક વખત મહારાજ વેલાલ પધાર્યા. જયસિંહભાઈની મેળી ઉપર ઉતરેલા. રઘુનાથદાસ પટેલ પાસે બેઠેલા. તેને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું કે રઘુ બાપા, ભોજનને કેટલી વાર છે? ભૂખ બહુ લાગી છે. તેણે કહ્યું કે મહારાજ, ભોજનને તો વાર છે, પરંતુ પાકેલી કેરીઓના ટોપલા 4 ભરેલા છે. તે કેરીઓ આપ જમો અને સંતોને પ્રસાદી આપો, ત્યાં ભોજન તૈયાર થઈ જશે. શ્રીહરિ કહે કે લાવો કેરીઓ, સંતોને આપીએ. એમ કહીને શ્રીહરિ ટોપલામાંથી કેરીઓ આપવા લાગ્યા. સંતો સત્સંગીઓ બધાને કેરીઓ આપી છતાં કેરીઓ ખૂટી નહીં. તે જોઈને રઘુનાથદાસ પટેલ કહે કે મહારાજ, આ કેરીઓ કેમ ખૂટતી નથી?
ત્યારે ભક્તવત્સલ શ્રી હરિ હસતા હસતા કહે, એ તો વખતબાના તપના પ્રભાવથી કેરીઓ ખૂટતી નથી. વળી એક વખત વહેલાલ પધાર્યા હતા. તત્કાળ ચાલવા તૈયાર થયા. હરિભક્તો કહે, કાલે જમીને જજો. શ્રી હરિ કહે, સવારમાં વહેલા નીકળશું, જમવા રોકાશું નહીં. એમ કહી સૌ પોઢ્યા. એ વખતે વખતબાઈએ શ્રી હરિના વસ્ત્રો સંતાડી દીધા. સવારે ઉઠીને ચાલવા તૈયાર થયા, પરંતુ વસ્ત્રો મળ્યા નહીં. તે શ્રી હરિ કહે કે વખતબાઈએ વસ્ત્રો સંતાડી દીધા છે, તે જેમાં વિના જવા દેશે નહીં. એમ કહીને વખતબાને કહ્યું કે તમે ભોજન કરાવો અને જમીને જ અમે જશું અને અમારા વસ્ત્રો લાવો. વખતબાએ વસ્ત્રો આપીને ક્ષમા યાચના કરી અને જયસંગભાઈની સેવાથી પ્રસન્ન થયેલા શ્રી હરિએ વખતબા અને જયસંગભાઈને અને એમના પિતા રઘુનાથદાસભાઈને એમની મેળી માઢ નીચેથી જે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રનું સ્મરણ કરતા પસાર થશે, એમને અંતકાળે જમનું તેડું નહીં આવે એવો અભય વર દીધો. ખોખરા અમદાવાદમાં સંઘર્ષ થયો એ સમયે મનુષ્ય ચરિત્ર કરતા શ્રી હરિ એકલા જ વેલાલ ગયા. તે સમયે જયસંગભાઈ વગેરે કોઈ પુરુષો હાજર હતા નહીં, પરંતુ વખતબા અને અન્ય બહેનો અચાનક એકલા શ્રી હરિને આવ્યા. તે જોઈને આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે મહારાજ, આપ એકાએક ને એકલા કેમ? તે સમયે ભયભીત હોય એવું મનુષ્ય ચરિત્ર કરતા શ્રી હરિ કહે કે વખતભાઈ, જયસંગભાઈ ક્યાં છે? અમને પકડવા અને મારવા બાવાઓની જમાત આવે છે, તેથી ભાગીને અહીં આવ્યા છીએ. વખતબા કહે, મહારાજ, જયસિંહભાઈ વગેરે સૌ તો લૌકિક કામે બહાર ગામ ગયા છે. મહારાજ, જો કાંઈ એવું થશે તો અમે બાવાની જમાતનો સામનો કરીશું. એ વખતે વખતબાએ શ્રી હરિને ઉતારો કરાવ્યો, ઘોડાને બાંધીને જોગાણ દેવરાવ્યું અને બાવાઓની જમાત પણ આવી. એ સમયે વખતબા તથા અન્ય બહેનોએ ગોફણોમાં પાણા ગોઠવીને તથા અન્ય હથિયારો લઈને બાવાનો સામનો કરવા તૈયાર થયેલ. એટલામાં તો જયસિંહભાઈ વગેરે સૌ પરત આવી પહોંચ્યા અને તેણે તીર કામઠાને હથિયારો લઈને બાવાની જમાતનો સામનો કર્યો. એ સમયમાં વખતબાની હિંમત શૂરવીરતા જોઈને શ્રી હરિએ તેમની ખૂબ પ્રશંસા કરેલી. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે અમદાવાદના ભક્તજનોએ ગઢપુર પધારીને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, કૃપા કરી અમારા નગરમાં પધારો. અમારે મંદિર કરવાનો મનોરથ છે. અંગ્રેજ સરકાર મંદિર કરવા અનુમતિ આપે છે. વળી અધિકારીને તમારે વિશે પ્રીતિ છે. મુનિજનોની સાથે અમે તમારી સેવા કરશું. આમ ભક્તજનોની પ્રાર્થના સાંભળીને શ્રી હરિએ પ્રસન્ન થકા સદગુરુ આનંદાનંદ સ્વામીને મંદિર બાંધવા મોકલા. ત્યારે શ્રી હરિ આનંદ સ્વામી પ્રત્યે કહે કે તમે અત્યારે જ આ ભક્તજનોની સાથે શ્રીનગર જાઓ. ત્યાંના રાજા જમીન મંદિર માટે આપે છે. એ ભૂમિમાં શિલ્પશાસ્ત્ર અનુસાર મંદિર બંધાવો. મંદિર તૈયાર થાય ત્યારે અહીં દૂત મોકલશો. અમે ત્યાં પધારી શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરીશું. તેથી આનંદાનંદ સ્વામીએ જેવી આપની મરજી એમ કહ્યું. અમદાવાદના ભક્તો સંત મંડળ સહિત આનંદ સ્વામીની આજ્ઞા મુજબ યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. પુરપતિ સ્વામીના દર્શન કરવા આવ્યા અને કહેવા લાગ્યા કે સ્વામી, તમારે જેટલી ભૂમિ જોઈએ તેટલી ભૂમિ ગ્રહણ કરો. મંદિર સારું જોઈએ તેટલી ભૂમિ પુરપતિએ અર્પણ કરી. એનો દસ્તાવેજ સરકારે કરાવી આપ્યો. તેથી આનંદાનંદ સ્વામીએ તે ભૂમિ ઉપર રમણીય સુદૃઢ વિશાળ મંદિર બાંધ્યું. મંદિરોમાં દેવોની પ્રતિષ્ઠા કરવાનો સમય આવ્યો. આનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ મુહૂર્તનો નિર્ણય કર્યો. શ્રી હરિને સંદેશો પહોંચાડવા તેમજ તેડી લાવવા 2 સાધુઓને ગઢપુર મોકલા. રામ પ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈના પરિવારજનો દ્વારિકા તીર્થયાત્રા કરીને ગઢપુર આવ્યા. શ્રી હરિએ વાલ્મીકી રામાયણનું શ્રવણ કર્યું. શ્રી હરિએ ચાંદ્રાયણ વ્રત કરી પોષ માસની પૂર્ણિમાથી આરંભી માઘ માસની પૂર્ણિમા પર્યંત ભક્તજનોની સાથે પ્રાતકાળે ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું.
અમદાવાદથી મંદિર નિર્માણ થઈ ગયાના સમાચાર લઈ બંને મુનિઓ ગઢપુર આવ્યા. મહારાજે બંને સંતોને ભોજન કરાવી ત્યાંના સમાચાર પૂછ્યા. સંવત 1878ના ફાગણ સુદ ત્રીજના દિવસે દેવોની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જાણી શ્રીહરિએ શ્રીનગર જવા સૌને તૈયાર થવા આજ્ઞા આપી. સૌ સંતો ભક્તો સાથે સપ્તમી તિથિએ બતાવેલ મુહૂર્તમાં દુર્ગપુરથી નીકળ્યા. 5મે દિવસે અમદાવાદ પધાર્યા. કાંકરિયા તળાવની ફરતી બાજુએ પોતાનો નિવાસ કર્યો. નગરવાસી ભક્તો શ્રીહરિને સમીપે આવ્યાને સેવા કરવા લાગ્યા. અમદાવાદના પ્રેમી ભક્તો નથુ ભટ્ટ, હેમંતરામ, ગણપતભાઈ આદિ બ્રાહ્મણ ભક્તો તેમજ હીરાચંદ, બેચરભાઈ, લાલદાસ, માણેકલાલ, દામોદરભાઈ આદિ વૈશ્ય ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. અને ગંગાબા, દિવાળીબાઈ, લક્ષ્મી, શ્યામા, શિવા આદિ ભક્તિવાળા સ્ત્રી ભક્તો પણ શ્રીહરિની હર્ષપૂર્વક યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. શ્રીહરિ દ્વાદશીના પારણા કરી શણગાર કરેલ અશ્વ ઉપર આરૂઢ થઈને પૂરમાં પ્રવેશ્યા. એ સમયે વાજિંત્ર દુદુંબી વગાડીને સૌ ભક્તજનોએ સ્વાગત કર્યું. બંદૂકધારીઓ અનેકવિધ શરીર ઉપર આયુધ્ય લગાવીને બંદૂકોનો અવાજ કરતા હતા. શ્રીહરિ આગળ ચાલતા હતા. શ્રીહરિના દર્શન કરવામાં ઈચ્છુક મન ધરાવતા નગરવાસીજનો શ્રીહરિને ચાલવાનો માર્ગ છોડી બંને બાજુએ પંક્તિબંધ ઊભા રહી એકબીજાના ખભા ઉપર હાથ રાખીને દર્શનની પ્રતીક્ષા કરતા હતા. ઊંચેથી વાજિત્રોના ધ્વનિ સાંભળવતા શ્રીહરિના આગમનની દિશા તરફ નગરવાસીજનો હાથ જોડી પ્રણામ કરવા લાગ્યા. હવેલીઓ કે મેડીના ગોખ ઝરૂકામાંથી દ્રષ્ટિને સ્થિર કરી નગરની નારીઓ નમન કરતી કરતી શ્રીહરિના દર્શન કરવા લાગી. બ્રાહ્મણો અક્ષત, ચંદન અને પુષ્પહાર અર્પણ કરીને પ્રણામ કરીને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા અને મધુર કંઠવાળા વિપ્રો વેદોનું ગાન કરવા લાગ્યા. શ્રીહરિ આનંદ સ્વામીનો હાથ પોતાના હાથમાં ઝાલીને નૂતન મંદિરને ચારે બાજુથી નિહાળી શિલ્પીઓની પ્રસન્નતા કરવા લાગ્યા. એમના ઉપર અતિ રાજી થયા. શ્રીહરિ મંદિર સમીપે ભક્તજનોના મંડપમાં મુહૂર્ત પર્યંત વિરાજમાન થયા. એ દિવસે શ્રીહરિએ પુરપતિનું યથાયોગ્ય સન્માન કર્યું. પુરપતિએ ભૂમિદાન કર્યું. એ ઉપકારની શ્રીહરિએ પ્રશંસા કરી. પુરપતિ શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે પ્રભુ, તમારે જે કંઈ કામકાજ હોય તે મને કહેજો, હું તમારો દાસ છું. આ પ્રકારે કહીને નમસ્કાર કરીને પોતાના નિવાસસ્થાને સિદ્ધાવ્યા. વિધિ જાણતા પંડિત બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા વિધિમાં સ્વસ્તિ વાચન પૂર્વક યજ્ઞ કરી પ્રથમ દિવસે જ અધિવાચન નામનું કર્મ કર્યું. તૃતીયાને દિવસે દેવોનું શ્રીહરિ પાસે પૂજન કરાવ્યું. વૈદિક વિપ્રોએ શ્રીહરિ પાસે વિધિપૂર્વક શ્રી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને વેદ મંત્રોથી મહાપૂજા કરાવી. એ સમયે સર્વે મનુષ્ય નરનારાયણ ભગવાનના મહાતેજોમય સ્વરૂપે દર્શન કરી વિસ્મય પામ્યા. શ્રીહરિ નરનારાયણ ભગવાનને નમસ્કાર કરી બહાર મંડપમાં પધાર્યા અને પૂર્ણાહુતિનો હોમ કર્યો. શ્રીહરિ કહે કે ભક્તજનો, શ્રી નરનારાયણ ભગવાનની મેં આ મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે. તેનું મન, કર્મ, વચને જે મનુષ્ય સેવન કરશે તેનું નિશ્ચય કલ્યાણ થશે, એમાં કાંઈ સંશય નથી. નિયમેન કરિષ્યતિ પ્રત્યહમ યસ્ય દર્શનમ તે પ્રાપ્સ્યંતિ જનાનૂનમ મુક્તિમ ચ વાંછિતમ સેવનાદસ્ય પુત્રાર્થી પુત્રમ પ્રાપ્સ્યસ્ય નિશ્ચિતમ ધનમ ધનાર્થી વિદ્યાર્થી વિદ્યામ કામ ચ કામુકઃ. આ નરનારાયણ ભગવાનની કૃપાથી સર્વે ઈચ્છાઓ પૂર્ણ થશે અને નિષ્કામીજનો એમની સેવાથી ભવસાગર તરશે. ફાગણ માસમાં ઉત્તર ફાલ્ગુન નક્ષત્રમાં દેશ દેશાંતરવાસી મનુષ્યોએ અહીં આવી સમગ્ર મનોરથ પૂર્ણ કરતા નરનારાયણ ભગવાનનું દર્શન અવશ્ય કરવું. શ્રીહરિના વચન સાંભળી સર્વે ભક્તજનો બે હાથ જોડીને તમે કહ્યું તે પ્રમાણે જ કરીશું. આ પ્રમાણે કહીને શ્રીહરિના વચનનો સ્વીકાર કર્યો. ત્યારબાદ સર્વે ભક્તજનોએ શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે દાદા ખાચરના દરબારમાં સવારની સભા પતા પછી શ્રીહરિ ગઢપુરથી વડતાલ જવા સારું તૈયાર થયા.
દાદા ખાચર વગેરે સૌ દરબારોને કહ્યું, જે સૌ સાબદા થઈજો, આપણે વડતાલ જવું છે. પછી થાળ જેમાને ચડું કરીને જળ પીને તુરત જ નાજા જોગિયા પાસે ઘોડી મંગાવીને અસવાર થયા. સૌ દરબારો પણ ઘોડીએ ચડીને સાથે ચાલ્યા ને ગામ પીપળીએ હરિભક્તોને દર્શન દઈને સારંગપુર પધાર્યા. જીવા ખાચરના દરબારગઢમાં ઉતારો કર્યો. ઉતરાદા બારના ઓરડે ઢોલીએ વિરાજમાન થયા અને સૌ સંતો ભક્તોને કથા વાર્તા કરીને સાંજના થાળ તૈયાર થતા પ્રથમ શ્રીહરિ પોતે જેમાં અને મુખવાસ લઈને સૌ સંતો ભક્તો દરબારોને પોતે પીરસીને સારી પેઠે જમાડ્યા. શ્રીહરિ ત્યાં જ પોઢાને પરોઢીએ વહેલા જાગીને નિત્યકર્મ પતાવીને મોં સૂજણું થતાં સૌ સાથે ચાલવા તૈયાર થયા. આ વખતે જીવા ખાચર આવ્યા અને શ્રીહરિને હાથ જોડ્યા અને કહે કે એ પ્રભુ, છાશું પીને જાજો, આટલી તે શી ઉતાવળ છે? તે સાંભળીને મહારાજ કહે, પંથે ચાલતા તડકો ચડી જાય ને સૌને મોડું થાય, માટે નહીં રોકાઈએ. એમ કહીને ચાલ્યા. તે બપોર ટાણું થયા પહેલાં સુંદરયાણે પધાર્યા ને વનાશા શેઠને ઘેર પધાર્યા. ત્યાં થાળ કરાવીને પોતે જમા અને સૌને જમાડીને ત્યાંથી રસ્તે ચાલતા વાગડ પધાર્યા. એ વખતે વાગડના ભક્તોએ તાણ કરી, પરંતુ ત્યાં ન રોકાય અને ગામ શિયાળી પધાર્યા. ગામ શિયાળીના પાદરમાં જઈને સૌને પાસે વિચાર કહ્યો છે. શિવરામ વિપ્રને ઘેર તો સંકળાશ છે, તે ઉતારો ક્યાં કરશું? એમ હજુ સૌ સાથે વાતો કરતા હતા ત્યાં ગામમાંથી શિવરામ વિપ્ર અને ભીમો વોરો બેવ આવ્યા અને અરજ કરી, જે એ પ્રભુ, ગામમાં પધારો ને મેઘા પટેલને ઘેર પગતાણ ઘણી છે તો ત્યાં પધારો. એના ડેલામાં ઘોડાને બાંધવાનું ને સૌને રહેવાનું અનુકૂળ આવશે. ત્યારે મહારાજ સૌ સાથે ગામમાં પધાર્યા અને મેઘા પટેલને ઘેર ઉતર્યા. એવામાં મેઘા પટેલ શ્રીહરિના પધાર્યાના સમાચાર મળતા વાડીએથી આવ્યા અને ગાડું છોડીને બળદને ગમાણે બાંધી નિરણપોળો કરીને મહારાજને પગે લાગ્યા અને બોલ્યા, જે મહારાજ, બહુ કૃપા કરી. આજ તો મારા મહેમાન છો, તે કૃપા કરીને આપ અમારા ઘરનું અન્ન જમો અને સૌ સારું રસોઈ કરાવો. ત્યારે મહારાજ કહે, પટેલ, આજની રસોઈ તો શિવરામ ભટ્ટની લેશું. ત્યારે મેઘા પટેલે બહુ તાણ કરી. એ સાંભળીને કહે, જે તમે ભલે તમારે બહુ ભાવ છે તો કાચી રસોઈ લેશું. એટલે પટેલ કહે કે, અરે મહારાજ, આ મનખે આવો મોકો ફરીને મળે નહીં. કાચી રસોઈ નહીં, લાડવા કરાવો અને સૌ જમો. ત્યારે મહારાજ એમનો નિર્મળ ભાવ જોઈને અતિ રાજી થયા ને બોલ્યા કે, ભલે પટેલ, તો એમ કરો. મેઘા પટેલના ફળિયામાં સૌ સંતોએ રસોઈ કરવા માંડી. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી આવીને પૂછવા લાગ્યા, આજે પાટલા કહાં હે? તે સાંભળીને મહારાજ કહે કે, સ્વામી, પાટલાનું શું કામ છે? ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહે કે, મહારાજ, રસોઈ તૈયાર હોને को है और लाडू के लिए घी गोल लेना है. ત્યારે શ્રીહરિ એ વાત સમજીને ખડખડાટ હસાને બોલ્યા કે, પાટલા શું કહો છો? પટેલ ક્યાં ગયા એમ કહો ને. તે સુણીને સૌ સાધુઓ અને દાદા ખાચર આદિ સૌ દરબારો પણ ઘણું હસ્યા. સન્મુખ બેઠેલા મેઘા પટેલ પણ હસ્યા અને ઊભા થઈને પોતાના ઘરમાં જઈને ઘરવાળી પાસે લાડવા અને ઘી માંગ્યું. ત્યારે એની ઘરવાળી કહે છે, ઘી ગોળ તો નહીં મળે, આ તો કેટલાય મહેમાન આવ્યા ને હજી આવશે. એમ ઘી ગોળ દીધા કરીએ તો ઘરના ઠેકાણે ઘોળકું થઈ જાય. એમ બેઉ માણસની વાતને ઓસરીમાં બેસતા થકા સાંભળીને શ્રીહરિ ઘરમાં અંદર ગયા. એ પરિસ્થિતિ જોઈને મેઘા પટેલને કહ્યું છે, ઘી ગોળ તો ભીમા વોરાને ત્યાંથી આવ્યા ને તમારા ઘરવાળા તો બહુ સાચી વાત કરે છે. એમને વ્યવહાર ચલાવતા આવડે છે, એટલે તમારા ઘરનો વ્યવહાર સરખો ચાલે છે. વળી મોટા રાજા હોય ને 500 ગામનું પરગણું હોય તો પણ જો એને વ્યવહાર સાચવતા આવડે નહીં તો એનું પૂરું થઈ જાય. ત્યારે તમારા ઘરવાળા તો બહુ સારા વ્યવહાર કુશળ છે. આમ શ્રીહરિની વાતને મેઘા પટેલની ઘરવાળીએ સાંભળી. તે પોતે પાછલાવાડામાંથી આવીને પોરવમાં કહે છે, મહારાજ, તમારા જેવા મહેમાન તો અમારા ઘરે ક્યાંથી હોય? પણ જો ઘરની ઉપજ બીજે ઠેકાણે વાવરીએ તો કાંઈ મૂડી પૂગે?
ત્યારે મહારાજ કહે કે અમારા વાસ્તે ભીમા વોરાને ત્યાંથી ઘી ગોળ મંગાવીશું. તમે આ વ્યવહાર સાચવવાની વાત કરી છે તે ઠીક છે. ત્યારે પટલાણીએ કહ્યું, જે મહારાજ, તમારા પ્રતાપથી ઘીના તો 4-5 કુંડલા ભર્યા છે ને ગોળની તો કોઠી ભરી છે. તે ભીમા વોરાને ઘેરેથી શા વાસ્તે મંગાવો છો? અહીંથી જે જુએ તે લ્યો. ત્યારે મહારાજ કહે, લોટ, દાળ ને ખીચડી વગેરે તો તમારા લીધા છે, તો ઘી ગોળ વગેરે ભીમા વોરાને ઘેરેથી મંગાવીએ. ત્યારે પટલાણી કહે કે ના મહારાજ, ત્યાંથી મંગાવાય નહીં. ને આ ભેહુના તાજા ઘીનું કુંડલું ભર્યું છે, એમાંથી ઘી લ્યો ને કોઠીમાંથી ગોળ લ્યો ને લાડુની સારી રસોઈ કરીને સૌને જમાડો, અને મહારાજ તમે પણ જમો. શ્રીહરિ કહે, જે તમારા બાપને સત્સંગ સારો હતો તેથી તમારે પણ બહુ ભાવ છે. એમ કહીને કોઠીમાંથી ગોળનું તપેલું ભરાવ્યું અને ઘીનું કુંડલું ઉપડાવીને સાધુને અપાવ્યું. પછી સંતોએ રસોઈ તૈયાર કરીને થાળ કર્યો. ત્યારે મહારાજ ઓસરીમાં ઉતરાદે મુખારવિંદે જમવા બેઠા. એટલામાં શિવરામ વિપ્ર પણ પોતાના ઘેરથી થાળ કરીને લઈને આવ્યા ને શ્રીહરિ સન્મુખ મેલ્યો. ત્યારે મહારાજ કહે કે અમારે વાસ્તે અહીં થાળ કર્યા છે, તે તમે શા વાસ્તે લાવ્યા? ત્યારે શિવરામ વિપ્ર કહે કે મહારાજ, મારો થાળ જમો, મેઘા પટેલનો થાળ પણ જમો. ત્યારે મેઘો પટેલ મર્મમાં કહે, જે મારો થાળ તો મહારાજે દાખલો કરીને બનાવરાવ્યો છે, તે આજ તો જમે જ છૂટકો. એ સાંભળીને શ્રીહરિ હૈસા અને બેવના થાળમાંથી જીમાને મેઘા પટેલને પ્રસાદી આપી તે પટલાણીને આપવા ગયા. મહારાજે જમતા જમતા થાળમાંથી ઉત્તમ રાજાને પણ પ્રસાદી આપી. જમી રહ્યા એટલે ચડું કરીને જળ ગ્રહણ કરીને સાધુ પાર્ષદો અને સૌ ભીમા વોરા આદિ હરિભક્તોને જમાડ્યા અને રાત ત્યાં રહ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીહરિ દંડાવ્ય પ્રદેશમાં સૌ કાઠી દરબારો સાથે ઘોડે ચરીને વિચરણ કરતા જતા હતા. એ વખતે રસ્તામાં સાંજ પડતા ગામ લાંઘણોજ આવ્યું. એ સમયે લાંઘણોજમાં કોઈ સત્સંગી નહીં. એ ગામના પાદર ઊભા રહીને શ્રીહરિએ પૂછ્યું, છે આ ગામમાં ઉતારા કરીએ એવું કોઈ સારું ઠેકાણું છે? ત્યારે ગામના એક માણસે કહ્યું, છે આ ગામમાં એક પટેલનું ખોરડું છે, એમની પટલાઈ તો ઉતરી ગઈ છે, પણ એ માણસ તમારી ચાકરી કરે એવા છે, માટે એના ફળિયે ઉતારો કરો. આમ એમની વાત સાંભળીને શ્રીહરિ અને સૌ દરબારોએ એ પટેલના ઘર તરફ ઘોડાઓને વાળ્યા. એ પટેલે તો શ્રીહરિને ઓળખતા ન હોવા છતાં એ સારું સન્માન કરીને ઉતારા કરાવ્યા ને ઘોડાઓને જોગાણ દીધા ને લીલી ચાર નીરી. શ્રીહરિ સારું કંસારનો થાળ કરીને જમાડ્યા ને પોતાની ભેંસોનું દૂધ પાયું અને દરબારોને પણ જમાડ્યા ને સૌને ઓસરીમાં ખાટલે રજાએ તકિયા નંખાવીને વિરાજમાન કર્યા. શ્રીહરિ પટેલનો સત્કાર જોઈને અતિ રાજી થયા. એ સમયે લાંઘણોજ ગામનો જે મુખી પટેલ હતો, એના ઘરે એનો ગુરુ બાવો રહેતો હતો. તેઓને ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે એવી ખબર પડતા રાતે એ ગામનો પટેલ અને બાવો બેવ શ્રીહરિ જ્યાં ઉતર્યા હતા એ પટેલના ઘેર આવ્યા ને ઓસરીમાં બેઠા ને મુખી પટેલ બોલ્યો, છે આ સ્વામિનારાયણ તો ભગવાન કહેવાય છે, તો કાંઈક પરચો દેતા હશે ને? તે સાંભળીને શ્રીહરિ હસતા હસતા બોલ્યા, છે જુઓ, અમે તો કાંઈ પરચો દેતા નથી. તમારે જો કોઈ પરચો જોતો હશે તો આ તમારા બાવાજી જ તમને પરચો દેશે. ત્યારે એ સાંભળીને મુખી પટેલ બોલ્યો, જે સ્વામિનારાયણ એ તો રઘુનાથજી જાણે. ત્યારે મહારાજ કહે, પટેલ એ તો રઘુનાથજી જ કહે છે. પછી એ પટેલને એનો ગુરુ બાવો તો થોડીવાર બેઠા ને ઉઠીને પોતાના ઘેર જતા રહ્યા. શ્રીહરિએ ઘરધણી પટેલને વાતો કરી. સૌ રાત્રે સૂતા. સવારમાં વહેલા જાગીને શ્રીહરિ નિત્યકર્મ પતાવીને સૌ દરબારો સાથે ઘોડેસવાર થઈને ચાલતા થયા. એ વખતે ગામ બહાર આવીને ઊભા હતા. ગ્રામજનોને શ્રીહરિ બોલ્યા, છે આ પટેલે અમારી બહુ ચાકરી કરી. ત્યારે ગામનું માણસ બોલ્યું, છે એ પટેલ તો બહુ સારા માણસ છે, પરંતુ એમને એક વાતનો ખોટકો છે.
તે સાંભળીને શ્રીહરિએ પૂછ્યું કે શી વાતનો ખોટકો છે? ત્યારે ગ્રામજનો બોલ્યા જે એમની ઉંમર આધેડ થઈ, પરંતુ એમને દીકરો નથી, પટેલને વાંજિયા મેણું છે. ત્યારે મહારાજ એ પટેલ ઉપર અમી વર્ષા વરસાવતા બોલ્યા જે તો એમને ઘેર દીકરો થશે. એમ કહીને શ્રીહરિ તો કાઠી દરબારો સાથે વિચરણમાં આગળ ચાલી નીસરા. થોડા દાડા વીતે જે પટેલે શ્રીહરિ પાસે પરચો માંગ્યો હતો એ પટેલની દીકરીને લઈને એનો ગુરુ બાવો જે એને ઘેર રહેતો હતો એ ભાગી ગયો. એવો પરચો એને તુરત જ મળ્યો. અને જે પટેલના ઘેર મહારાજ કાઠી દરબારો હારે રાતવાસો કરીને રહ્યા હતા એ પટેલના ઘરવાળાને અવસ્થા તો ઘણી થઈ હતી ને દીકરો થાય એમ નહોતું, તો પણ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદે એમના ઘરે 10 મહિના વરસ દાડે દીકરાનો જન્મ થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિના અંગભૂત સેવક મૂળજી બ્રહ્મચારીને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ ત્રણેય અવસ્થામાં શ્રીહરિનું અખંડ ચિંતન રહેતું. એક વખત શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાના કરામાં બારણું હતું, ત્યાં ગાદી તકીઓ નંખાવીને વિરાજમાન હતા અને પોતાની આગળ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે દિવસે સભામાં એવું પ્રકરણ હતું કે જેને ઊંઘ આવે તેને શ્રીજી મહારાજ બેરખો મારીને જગાડતા. તે વખતે મૂળજી બ્રહ્મચારીને જોકું આવ્યું અને સુરા ખાચરે રમૂજમાં શ્રીહરિને કહ્યું કે ભીણું, અહીંયા તો પોતાના સેવકનો પક્ષ રાખે પણ અમારો પક્ષ કોણ રાખે? આવું વચન સાંભળીને શ્રીજી મહારાજે મૂળજી બ્રહ્મચારી ઉપર બેરખો નાખ્યો કે તેઓ તુરત સફાળા ઊભા થઈને ગાદી તકિયા સાથે મહારાજને ઉપાડીને સભામાંથી ચાલ્યા અને ચોકમાં લીમડા તળે આવ્યા. ત્યાં જાગ્રત થઈ ગયા. ત્યારે મહારાજે પૂછ્યું કે બ્રહ્મચારી, તમને શું થયું હતું? ત્યારે તે કહે કે મહારાજ, મને ઊંઘ આવી ગઈ અને તેમાં સ્વપ્નું આવ્યું જે તમો ધર્મશાળામાં સભા ભરીને બેઠા છો ને ધર્મશાળામાં આગ લાગી, તેથી તમો દાજો નહીં એટલે તમોને ઉપાડીને જતો હતો. પછી મહારાજે બ્રહ્મચારીની તે વાત સભામાં સંતો ભક્તો આગળ કરી અને બ્રહ્મચારીની પ્રશંસા કરતાં કહ્યું કે આ બ્રહ્મચારીને અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં ચોંટી ગઈ છે. એક વખતે મહારાજ ગઢપુરમાં ઉગમણા બારના ઓરડે સભા કરીને વિરાજમાન હતા. તે વખતે મહારાજના માથા ઉપરથી ચકલી ઉડીને ગઈ એટલે મહારાજ ઝબકી ગયા. ત્યારે મૂળજી બ્રહ્મચારી બોલ્યા જે ઓય ચકલી, મારા ભગવાનને બીવરાવ્યા. એક દિવસ મહારાજ રાત્રિના સમયે ઢોલિયા ઉપર સૂતા હતા. તેવામાં ત્યાંથી મોટો કાન ખુજરો નીકળ્યો એટલે મહારાજ બોલ્યા કે આ કરડે તો શું થાય? ત્યારે સુરા ખાચર બોલ્યા જે મહારાજ, જ્યાં કરડે ત્યાં સોજો ચડે. તે સાંભળીને મહારાજ કહે તો આપણે ઢોલિયો અહીંથી ઉપાડો. એમ કહીને મનુષ્ય ચરિત્ર કરતા થકા મૂળજી બ્રહ્મચારી પાસે 3 વખત ઢોલિયો ફેરવાયો. પછી બ્રહ્મચારીએ કહ્યું જે મહારાજ, તમે પોઢી જાઓ, હું જાગું છું ને કાન ખજૂરાને નહીં આવવા દઉં. પછી મહારાજ પોઢ્યા. આમ શ્રીહરિની દરેક સેવા બ્રહ્મચારી કાયમ પ્રસન્ન મનને કરતા. એક સમયે એક હરિભક્તે શ્રીજી મહારાજને જળ પીવા માટે રૂપાનો અબખોરો કરાવી આપવા માટે મૂળજી બ્રહ્મચારીને 5.25 રૂપિયા આપ્યા. બ્રહ્મચારીએ બોટાદના કાના સોની પાસે તે અબખોરો કરાવ્યો. કાના સોનીએ તેમાંથી અડધા રૂપિયા ભાર રૂપું કાઢી તાંબુ ભેળવ્યું. કારણ કે કાના સોનીએ વિચારેલું કે મહારાજને ગઢપુર લોટી દેવા જઈશું ત્યારે તેમાંથી થાળ કરાવશું અને ઘડામણ આપણે લેવું નથી. પછી તે લોટી લઈ કાના સોની ગઢપુર આવ્યા અને બ્રહ્મચારીને લોટી આપીને કહ્યું જે આજ મારા તરફથી થાળ કરજો. પછી બ્રહ્મચારીએ થાળ કર્યો અને મહારાજ જમવા બેઠા. પછી કાનો સોની મહારાજ પાસે હાથ જોડીને બેઠો અને મહારાજને પૂછ્યું કે એ મહારાજ, લોટીમાંથી ધાર તો ઠીક થાય છે ને? તે સાંભળીને શ્રીહરિએ એને કહ્યું જે ધાર તો ઠીક થાય છે, પણ આમાંથી અડધો થાળને માટે જુદો પાડવો નહોતો.
તે અડધાની ચાંદી આ લોટીમાં નાખી હોત તો તેમાંથી બરાબર ધાર થાત. તમે એક અડધા રૂપિયાના લોભથી લોટી નાની કરી. તે સાંભળી કાનો સોની શરમાઈ ગયો અને મહારાજને બે હાથ જોડી કહેવા લાગ્યો કે મહારાજ, તમે મારી ભૂલ ઓળખાવી, તમે તો અંતર્યામી છો. એમ કહીને શોભીલો થયો અને શ્રીહરિ પાસે માફી માંગી. આમ જીવ તો ભગવાનના ધનની ચોરી કરતાં પણ અચકાતો નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંપ્રદાયમાં કદી શાસ્ત્રી, પંડિત વગેરેથી ઓળખાયા નહોતા એવા સત્સંગની માતા સમાન સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના ભગવત સ્વરૂપની પ્રખર નિષ્ઠા અને ભગવત કૃપાના બળે વડોદરામાં અનેક શાસ્ત્રીઓ સમક્ષ શાસ્ત્રાર્થમાં વિજેતા થયા. શ્રીહરિના નામનો દિગંતમાં દિગ્વિજય કર્યો અને વડોદરા રાજ્યમાં મહારાજા સયાજીરાવ સમક્ષ ને સમગ્ર લોકમાં સત્સંગનો ડંકો વગાડ્યો. સ્વામી જ્યારે વડતાલ પાછા આવે છે એવા સમાચાર મળ્યા ત્યારે શ્રીહરિ સભામાંથી ઉઠીને ઉમળકાભેર સ્વામીને વધાવવા સૌને લઈને વાજતે ગાજતે સન્મુખ દોડી ગયા. શ્રીહરિ દોડીને મુક્તાનંદ સ્વામીને ભેટી પીડ્યા અને પોતાના કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને પહેરાવ્યો. સ્વામીનો હાથ પોતાના હાથમાં લઈને સ્વામીની સાથે ચાલતા લાવીને પોતાની સિંહાસનની બેઠક પાસે મોખરે સ્થાન નખાવીને બેસાડ્યા. શ્રીહરિ કાયમ મુક્તાનંદ સ્વામીની આમન્યા જાળવતા, પરંતુ આજ તો શ્રીહરિ જાણે જેમ કોઈ રાજવી પુત્ર અમાપ સત્તા હસ્તગત કરીને આવે ને રાજાને હરખ સમાય નહીં એમ સ્વામીનું સન્માન કર્યું. સ્વામી પાસેથી શાસ્ત્રાર્થની વિગતો જાણી અને વડોદરાના ભક્તોના સમાચાર પૂછ્યા. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીનું આવું સન્માન કર્યું જાણીને નિર્વિકલ્પાનંદને ઈર્ષાની આગ હાડોહાડમાં વ્યાપી ગઈ. પોતાના જેવા મહાન વિદ્વાનની અવગણના થઈ અને અસહ્ય અપમાન થયું હોય એવું લાગ્યું અને સભામાંથી બોલી ઉઠ્યા કે વડોદરામાં સભા જીતી આવ્યા એમાં મુક્તાનંદ સ્વામીએ શું મોટી ધાડ મારી છે. મારા જેવા શાસ્ત્રીને મોકલો હોય તો એના કરતાં 4 ચાંસણી સડે એવો દિગ્વિજયનો ડંકો વગાડીને આવત, પણ અહીંયા ક્યાં આવડતની કદર થાય છે. એમ કહીને સભામાંથી ઉઠીને ધુઆપુવા થતાં પોતાના આસને ચાલ્યા ગયા. સભા વિસર્જિત થઈ. રાત્રે મુક્તાનંદ સ્વામી નિર્વિકલ્પાનંદ સ્વામીને આસને ગયા. ખૂબ મનાવ્યા, પરંતુ માનને ઈર્ષારૂપી ભોયંગર નિર્વિકલ્પાનંદ સ્વામીને ડસી ગયો હતો. પોતે ભણેલ ગણેલને શાસ્ત્રી હતા, એમની યોગ્ય કદર થતી નથી એવું વિચારીને સત્સંગ છોડીને ચાલ્યા જવા સારું મનોમન નક્કી કરી બેઠા. નિર્વિકલ્પાનંદ સ્વામી વડતાલથી નીકળીને સીધા જ આમોદ ગયા. દીમનાનાથ ભટ્ટ સાથે એમને મિત્રચારી હતી. ત્યાં આવીને ભટ્ટજીને વિગતે વાત કરીને કાન ભંભેરણી કરી કે સત્સંગમાં ક્યાં કોઈની કદર થાય છે. તમે પણ શાસ્ત્રવિદ છો, છતાં મહારાજે શિક્ષાપત્રીમાં ઓલા અભણ મયારામ ભટ્ટનું નામ લખ્યું. આટલું કહેતા દીનાનાથ ભટ્ટને વાત રગે રગમાં ઉતરી ગઈ. વળી અધૂરામાં પૂરું દીનાનાથ ભટ્ટને યાદ આવ્યું છે જ્યારે સંવંત 1874-75માં પોતે શ્રીજી મહારાજને મળ્યાને ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ છે એવી ઓળખાણ થઈને સત્સંગી થયા ત્યારે એક શાસ્ત્ર રચવાનું કહ્યું હતું. એ વાત સૌ કોઈ જાણતા હોવા છતાં કોઈએ આજ સુધી કહ્યું જ નહીં ને નજર અંદાજ કર્યો ને અવગણના કરી. આમ આ પ્રસંગને લઈને એમના બળતામાં તેલ રેડાયું. બેઉ શાસ્ત્રી એકમત થઈ એ જ ક્ષણે સત્સંગ છોડવાનું નક્કી કર્યું. બેઉ નક્કી કરીને બુવા ગામે કાનદાસ પટેલના ઘેર આવ્યા. કાનદાસને બેઉ સાથે સ્નેહ હતો એટલે આવીને મળ્યા. બેઉને કાનદાસ પટેલે જમાડ્યા. જમીને જ્યારે બંનેએ વડતાલની વાત કરીને સત્સંગ છોડવાની વાત કરી તો તે સુણીને કાનદાસ પટેલને તો ક્રોધ વ્યાપી ગયો અને દીનાનાથ ભટ્ટ ઉપર તાડુકી ઉઠ્યા કે શાસ્ત્રી, સારું થયું તમે જમી લીધું, નહીંતર હું તમને બંનેને ભૂખા તરસા જ મારા ઘરેથી તગડી મૂકત. મને લાગે છે તમે ભણેલા ગણેલા છો, પરંતુ તમે તમારા ભણતર પણ પાણી ફેરવું. બેઉ જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમે રખડી ખાજો.
હવે ભૂલે ચૂકે પણ મારા ગામમાં પગ મૂકશો તો તમારો ટાંટિયો ભાંગી નાખીશ. તમારા નસીબ ફૂટ્યા હશે, નહીંતર તમને આવો વિચાર જ ન આવત. આમ કહીને બેઉને તગેડી મેલ્યા. બુવા ગામને ભાગોળે આવીને દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદ બેઉ છૂટા પડ્યા. દીનાનાથ ભટ્ટ પોતાને ઘેર ગયા ને નિર્વિકલ્પાનંદના ઇતિહાસને પાને ક્યાંય પત્તો મળતો નથી. થોડા સમય વીતે દીનાનાથ ભટ્ટની દીકરી જમનાબાઈને વળગાડ થયો અને મંત્ર, દોરા, ધાગા વગેરે ઘણું કર્યું. ઘરમાં ભુવા, જાગરિયા વગેરેને ધૂણાવ્યા પણ કાંઈ ફેર ન થયો. અંતે થાકી હારીને પોતાની ભૂલ સમજાતા શ્રીહરિના ચરણે પરત આવ્યા ને માફી માંગી. અધમોદાહરણ ભક્તજન પ્રતિપાળ શ્રીહરિએ એમની રક્ષા કરીને એમના ગર્વનું નિવારણ કરવા એમના પાસે મુક્તરાજ મયારામ ભટ્ટની સરભરા કરીને જમાડવા કહ્યું. શ્રીહરિના આશીર્વાદે એમના દીકરી જમનાબાઈને સારું થયું ને પોતાનો અહમ છોડીને ફરી સત્સંગમાં પૂર્વવત થયા. બરાબર સત્સંગમાં આવ્યા 12 વર્ષ વીતે. સંવત 1886માં દીનાનાથ ભટ્ટે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ઉપર શ્રી વૈષ્ણવ વલ્લભા નામની શ્રીહરિના મહિમાની વિદ્વતા પ્રચુર ટીકા લખી. અસ્તુ. જય સ્વામિનારાયણ. જૂનાગઢ નજીક ખડિયા નામનું ગામ છે. તે ગામમાં વણિક જ્ઞાતિમાં અતિ મુમુક્ષુ ભીમજીભાઈ કે ભોળાભાઈ સંતોના યોગે હરિભક્ત હતા. તેઓ ખેતીવાડી અને વણજ વ્યાપાર વગેરે કરીને પોતાના ઘરનો વ્યવહાર ચલાવતા. આર્થિક રીતે તેઓ સુખી હતા. ભીમજીભાઈએ પોતાની એક સહિયારી જમીનમાં શેરડીનો વાઢ વાવ્યો હતો. તેમાં 8 જેટલા કુલ ભાગીદારો હતા. તે 8માં એક સત્સંગી ભીમજીભાઈ હતા. વરવંટોળે વાઢમાં શેરડી પાકીને બહુ સારી મીઠી થઈ હતી. આ ટાણે શેઢાડીનો બહુ ત્રાસ હતો. શેઢાડી શેરડી ખાવા કરતાં બગાડે વધારે. આમ રોજબરોજ વાહુપણું કરવા છતાંય શેઢાડી નુકસાન બહુ કરતી હોવાથી 8 ભાગીદારો ભેગા થઈને એનો કાયમી નિકાલ કરવા શેઢાડીનું દર શોધી કાઢ્યું. 8 ભાગીદાર જણે ભેગા થઈને તેના ભોણમાં કાંટા ભરીને સળગાવ્યું. તેથી તેમાં રહેલ શેઢાડી જીવતી બળી ગઈ. તેના કારણે તેનું પાપ 8 ભાગીદારોને લાગ્યું. થોડા સમય બાદ ભોળાભાઈ બીમાર થયા. અંત સમો આવતા દેહ છોડી દીધો. પોતે હરિભક્ત હતા, તેથી અક્ષરધામમાંથી મુક્તો સાથે સંતો તેને તેડવા આવ્યા. એમને પોતાની સાથે અક્ષરધામના દરવાજા સુધી લઈ ગયા અને પ્રભુને તે સંતોએ પૂછ્યું કે આ ભોળાભાઈને કયા ધામમાં આપની સેવામાં મૂકવાના છે. એ સમયે મુક્તોનું કહેવું સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, અરે સંતો, એણે અમારી શિક્ષાપત્રીની આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું છે. તેમણે ખેતરે સૌ સાથે શેરડીના વાઢમાં જીવતી શેઢાડીને સળગાવીને જીવની હિંસા કરેલી છે. તેથી 8મા ભાગે એને પાપ લાગ્યું છે. માટે તેને પાછો દેહમાં મૂકી આવો ને ત્યાં પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થશે ત્યારે અમો તેડવા જઈશું અને અક્ષરધામમાં રહેવા દઈશું. આમ શ્રીજી મહારાજના વચન સાંભળીને મુક્તો તો એ જ ક્ષણે એને પાછો દેહમાં મૂકી ગયા. એ સમયે એના પરિવારજનો તેની નનામી બાંધતા હતા. ત્યાં તો ભીમજીભાઈ સળવળીને બેઠા થયા અને સૌ સાંભળે એ રીતે તેના ભાઈઓ તથા દીકરાઓને કહેવા લાગ્યા કે જુઓ ભાઈ, આપણે સૌએ ભેગા થઈને વાડમાં શેઢાડીને જીવતી બાળીને મારી નાખી. તેનો મને 8મો ભાગ પાપનો લાગ્યો છે. તેથી શ્રીજી મહારાજે મને ધામના દરવાજેથી પાછો કાઢ્યો છે. તેથી હું એ પાપનો પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈશ. ત્યારે જ મને મહારાજ પાછા તેડવા આવશે. આવું સાંભળી એના ભાઈએ કહ્યું કે ભીમજીભાઈ, તું જૂનાગઢ જા અને મંદિરે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરજે. પછી તે જે પ્રાયશ્ચિત આપે તે પ્રાયશ્ચિત કરીને પછી જ ઘરે પરત આવજે. ત્યાં સુધી સ્વામી પાસે જ રહેજે ને એમની અનુવૃત્તિમાં રહીને એમને રાજી કરજે. એમના મોટાભાઈની વાત સાંભળી ભોળાભાઈ જૂનાગઢ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને સર્વે વાત વિગતે કરી. ત્યારે સ્વામીએ કહ્યું કે ભીમજીભાઈ, તમે ઠાકોરજીનો થાળ કરાવો અને ભગવાનને ધારી રહેલા એવા સૌ સંતોને કંસારની રસોઈ આપો. વળી મંદિરમાં રહી થોડા દિવસ સેવા કરો. એ જ તમારું પ્રાયશ્ચિત.
આમ ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી ભીમજીભાઈએ એ પ્રમાણે કર્યું અને સ્વામીને રાજી કર્યા. થોડા દિવસ રહીને જ્યારે ઘરે જવા તૈયાર થયા ત્યારે સ્વામીએ કહ્યું કે જુઓ ભગત, ભગવાન અને સૌ સંતો જેમાં છે, તેથી તમો હવે દોષમાંથી મુક્ત થઈ ગયા છો, માટે હવે ઘેર જાઓ. 2 દિવસ પછી મહારાજ અક્ષરધામમાં લઈ જશે. સ્વામીના કહેવાથી ભીમજીભાઈ પોતાને ગામ ખડિયા પોતાને ઘેર આવ્યા અને 2 દિવસ પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈને તેમને તેડવા આવ્યા. ભીમજીભાઈ તો બોલતા ચાલતા સૌને અગાઉથી કહીને આ પંચમહાભૂતનો દેહ ત્યજીને દિવ્યતનું ધારણ કરીને વિમાનમાં બેસીને શ્રીહરિ સાથે અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવંત 1868ની સાલમાં શ્રીજી મહારાજ ગામ ઉપલેટા પધાર્યા અને નથુ બારૈયાના ઘેર ઉતરાને ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા. તે વખતે વેરાભાઈ આવ્યા અને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે એમને શ્રીજી મહારાજે ઘણીક વાતો કરી. પછી થોડીવાર વિચારીને બોલ્યા, જે જુઓ ભક્તો, સામે વર્ષે જબરો કાળ પડશે, માટે ઘરેણાં, રૂપિયા વગેરે સૌના સાટે તેમજ ઢોર ઢાંખર વેચીને પણ દુષ્કાળને પસાર કરવા સૌ દાણા લેજો. ને વેરાભાઈને કહ્યું કે તમે ઘોડા રાખો છો તે બધા વેચી નાખજો. ત્યારે વેરાભાઈ હાથ જોડીને કહે, જે એ મહારાજ, અમારે ગોંડલના રાજાનું પસાયતું છે, તેથી તે દરબાર આવે ત્યારે તેની સાથે ઘોડે બેસીને જવું પડે, માટે અમારે તો ઘોડા વિના ન ચાલે. ત્યારે ફરીને શ્રીજી મહારાજે કહ્યું, જે સામે વર્ષે કાળ પડશે, તેથી એકેય ઢોર નહીં રહે, માટે ઘોડા તથા ઢોર વેચીને દાણા લેજો. એમ કહીને નથુ બારૈયાને ઘેર થાળ જમીને મહારાજ તો વિચરણમાં ચાલી નીકળ્યા. એ વર્ષે દુષ્કાળના એંધાણ દેખાય એ પહેલાં શ્રીહરિની આજ્ઞાએ નથુ બારૈયાએ ઢોર વેચીને દાણા લીધા ને વેરાભાઈએ ઢોર કે ઘોડા વેચ્યા નહીં ને દાણા પણ લીધા નહીં. બીજે વર્ષે 69 ભયંકર દુષ્કાળ પડ્યો, તેથી વેરાભાઈના ઘોડા તથા ઢોર મરી ગયા ને દાણા પણ થઈ રહ્યા. તેથી દુઃખી બહુ થયા ને આર્થિક વ્યવહારે સાવ ગરીબ થઈ ગયા. જ્યારે 3-4 વર્ષે શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા ત્યારે નથુ બારૈયાએ વેરાભાઈને ઘેર જઈને કહ્યું, જે વેરાભાઈ, શ્રીજી મહારાજ હાલ પંચાળામાં પધાર્યા છે ને અમે સૌ મહારાજના દર્શને જઈએ છીએ ને તમે પણ ચાલો ને ભાતું અમારી સાથે ઘણું છે. ત્યારે વેરાભાઈ સાથે ચાલ્યા ને પંચાળા ગયા ને શ્રીજી મહારાજને તથા સંતોને પગે લાગીને સર્વે સભામાં બેઠા ને મલાઈબા આદિક બાઈઓ પણ છેટેથી મહારાજને પગે લાગીને બેઠા ને હજારો હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે શ્રીજી મહારાજે વાત કરી, જે અમે ઘણા દેશમાં ફર્યા, પણ અમને આ દેશના સત્સંગીઓ તમે બહુ વાલા છો ને તમે સૌ રામાનંદ સ્વામી છતાંના સત્સંગી છો ને પ્રથમ પણ અમે આ દેશમાં ફર્યા હતા, માટે તમે અમને બહુ વાલા છો. તે સાંભળીને સર્વે હરિભક્તો રાજી થયા. તે વખતે મહારાજે સભા સામું જોયું. ત્યાં ઉપલેટાના વેરાભાઈ નજરે આવ્યા. ત્યારે તેની ગરીબ સ્થિતિ જોઈને શ્રીજી મહારાજે ઝીણાભાઈ પાસે 2 જોડ લુગડા કરાવી આપ્યા ને ખોબો ભરીને કોરીઓ આપીને કહ્યું કે વેરાભાઈ, તમારું દારિદ્ર્ય આજથી ગયું એમ જાણજો. એમ કહીને સભામાં ઘણી વાતો કરી. એમ ત્યાં પંચાળામાં રોકાયા થકા હંમેશા મહારાજ સંત હરિજનોને જમાડતા અને જ્ઞાનની વાતો કરતા. એમ સૌને આનંદ પમાડીને ઝીણાભાઈના ઘેર થાળ જમીને તેમને થાળની પ્રસાદી જમાડીને સર્વે સંત હરિભક્તને જમાડીને ચાલ્યા. તે ગણોદ, ઝાળિયા તથા ઉપલેટા થઈને ગામ બંધીએ ડોસા શેઠને ઘેર રાત્રિ રહીને સવારે તેમને ઘેર શિરામણીનો થાળ જમીને સર્વે સંત પાર્ષદ તથા કાઠીઓને જમાડીને ચાલ્યા. તે ફરતા ફરતા ગઢપુર પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એકવાર મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે ગોંડલ પધાર્યા. સ્વામીના વાણી વર્તનથી અનેક જીવો પ્રભાવિત થયા
તેમાં મુસલમાન શેખ મિયાને પણ સત્સંગ થયો. થોડા દિવસ સત્સંગ કરતાં શેખ મિયાને ભગવાન સ્વામિનારાયણની અનન્ય નિષ્ઠા થઈ. પછી તો તેઓ હિન્દુ ભક્તો કરતાં પણ સવાયા સત્સંગના નિયમો પાળતા થઈ ગયા. શેખ મિયા ગોંડલ નરેશ શ્રી હઠીસિંહના મોટા અધિકારી હતા. ગોંડલ રાજના 500 ગામડાઓમાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરતા. રાજ્યમાં તેમનું ઘણું મોટું સ્થાન અને માન હતું. છતાં પણ શ્રીહરિના તથા સંતો ભક્તોના દાસ બનીને રહેતા અને સેવા કરતા. વળી સૌનો ખૂબ જ મહિમા રાખતા. તેમનું આવું નિર્માનીપણું તથા નિષ્ઠા જોઈને ભગવાન સ્વામિનારાયણ પણ તેમના ઉપર અતિશય રાજી થયા હતા. શેખ મિયા જ્યારે શ્રીહરિ પાસે પધારે ત્યારે શ્રીહરિ પ્રસાદીના હાર આપતા અને સભામાં આગળ બેસાડીને તેની પ્રશંસા કરતા. આ બધું જોઈને અમુક દરબારોને તે ખૂંચવા લાગ્યું. આવો દ્વેષભાવ જોઈને અંતર્યામી શ્રીહરિને આ ન ગમ્યું. બીજાની શ્રેષ્ઠતાનો સ્વીકાર ન કરવો એ તો ઠીક, પરંતુ પોતાની નબળાઈને ઢાંકવા, બીજામાં દોષ કલ્પવા તે તો બહુ ભૂંડી નબળાઈ એમ જ્ઞાનોપદેશ કર્યો, પરંતુ બહુ પરિણામ મળ્યું નહીં. એક દિવસ શેખ મિયા શ્રીજી મહારાજને મળવા ગઢપુર આવ્યા. ત્યારે શ્રીહરિ દરબારોને શેખ મિયાના દ્રઢતાના દર્શન કરાવવા ચરિત્ર આદર્યું. મહારાજે તેને વાત કરી કે શેખજી, અમે સાંભળ્યું છે કે તમે ભારે શૂરવીર છો. ભલભલા લડવૈયાને તમે જીતી લ્યો છો. તો પ્રયોગ અમારા ઉપર કરીને અમને મારો. અમારે તમારી રીત જોવી છે. શેખ મિયા કહે, અરે પ્રભુ, આપ તો મારા પ્રાણનાથ છો. આપના વિશે તો એવો સંકલ્પ પણ ન કરાય. મહારાજે હસતા હસતા વાત હળવી કરી કે શેખજી, તો પછી એક અધિકારીના દાવે ડોળા કાઢી તમને હું મારીશ એટલું તો અમને કહો જ. શેખજીએ ઘણી ના કહી, પણ પર્વત દિગારનો અતિ આગ્રહ જોઈને શ્રીહરિને રાજી કરવા તે પ્રમાણે કહ્યું. જેવા શીખ મિલા બોલ્યા કે તરત જ શ્રીહરિ ઊભા થઈને બૂમાબૂમ કરીને એ સુણીને દોડતા આવેલા દરબારોને પ્રભુ વઢવા લાગ્યા કે આ શીખ મિયા અમને મારવાની ધમકી આપે છે, તો પણ તમે હાથ ઝાલીને શું ઊભા છો? આટલું કહી તો મહારાજ ચાલતા થયા. દરબારોને તો બસ આટલું જોઈતું હતું. તેઓને ભગવાનનો કે ભક્તનો રંજ પણ અભાવ આવ્યો નહીં. સૌ કાઠી ભક્તોએ પ્રભુ પાસે આવી અંતરની વરાળ ઠાલવી. મહારાજ, આ તમારો મયો તમે જ બહુ મોઢે ચડાવ્યો હતો, તે આજ તેણે તેનું પોત પ્રકાશ્યું. શ્રીહરિ આ બધું મનોમન સાંભળી રહ્યા. આ બાજુ સંતો તો શેખજીને યથાર્થ ઓળખતા હોવાથી તેને આશ્વાસન આપી બપોરે જમવા બેસાડ્યા. શ્રીહરિએ તે જોયું એટલે ફરી મનુષ્ય ચરિત્ર આગળ વધાર્યું અને સંતો ઉપર પણ ખીજાયા કે જે માણસ અમને મારવા તૈયાર થયો તેને તમે આટલો પ્રેમ કરો છો? તે તમે શું અમારા દુશ્મન છો? હવે કાં તો અમે નહીં ને કાં તો મિયો નહીં. જલ્દી નિર્ણય કર્યો, નહીં તો અમે ચાલી નીકળશું. સંતો મૂંઝાયા. ત્યાં શેખ મિયા હાથ જોડીને બોલ્યા કે દીનાનાથ, આપ સુખે રહો. હું આપનો ગુનેગાર છું, તેથી તેની સજા મને મળવી જોઈએ. સંતો ભક્તો દુઃખી થાય તે કરતાં હું એકલો જ જતો રહું. શ્રીહરિ તથા સંતોને વંદન કરી તરત જ ગઢપુરમાંથી શેખ મિયા નીકળી ગયા ને પોતે ભૂલ કરી તેનો પશ્ચાતાપ કરતા ગામ ગોંડલ જવા રવાના થયા. શેખ મિયા ગોંડલ આવ્યા. ઉદાસ ચહેરે નોકરી શરૂ કરી. શ્રીહરિએ શેખજીને હજુ થોડા વધુ તાવવાની ઈચ્છા કરી. એક ઘોડેસવારને મોકલીને ગોંડલના રાજા હઠીસિંહને જાણ કરી કે શેખ મિયો અમને મારવાની ધમકી આપી ગયો છે, માટે તેને કાઢી મૂકજો. હઠીસિંહ સત્સંગી હતા, તેથી તેને પણ આ વાતની જાણ થતાં ખરેખરું લાગી આવ્યું. બીજા દિવસે શેખજી આવ્યા એટલે તરત જ પાસે બોલાવીને હઠીસિંહ રાજાએ અપમાનિત ભાષામાં કહ્યું, કરે મિયા, મેં તો તને બહુ સારો માન્યો હતો. તું પણ જેને ભગવાન માને છે એવા આપણા ઈષ્ટદેવ શ્રીહરિને મારવાની વાત કરે છે. તે તને શરમ ન આવી? આ તો તું સત્સંગી છે એટલે, નહીં તો અત્યારે જ ફાંસીના માસડે ચડાવી દઉં. જા, હવે તારું મોઢું જોવું નથી. તું અત્યારે ને અત્યારે મારા રાજ્યમાંથી બહાર ચાલ્યો જા. શેખજી ગોંડલ છોડી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે તેના કુટુંબીઓ શ્રીજી મહારાજ વિશે જેમ તેમ બોલવા લાગ્યા. તેથી શેખજી આક્રોશમાં આવી ગયા. હાથમાં તલવાર લઈને ડારો કર્યો કે ખબરદાર, જો કોઈ સ્વામિનારાયણ ભગવાન તથા તેના સંતોનું સહેજે વાકું બોલ્યો છો તે. ભગતની આવી નિષ્ઠા જોઈ કુસંગીઓ ભાગી ગયા. પછી શેખજી પરિવાર સાથે તરત જ ચાલી નીકળ્યા. રાજકોટ જઈ અંગ્રેજની નોકરીમાં રહ્યા.
જેમ તેમ પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા. સમય જતાં એક દિવસ દાદા ખાચરને ભાવનગર રાજ્યના કામ પ્રસંગે રાજકોટ જવાનું થયું. અચાનક બંને ભેગા થઈ ગયા. દાદા ખાચરને જોતાં જ શેખજી તેમના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. દાદા ખાચર પણ તેમની દશા જોઈ ઘણા દિલગીર થયા. આંખોમાં આંસુ વહેવા લાગ્યા. આશ્વાસન આપી બધા સમાચાર પૂછ્યા. શેખજીએ કહ્યું કે દાદા, હવે છેલ્લી એક ઈચ્છા છે. આ પાપી પ્રાણ છૂટે તે પહેલાં એકવાર પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન થઈ જાય તો માફી માગી લઉં. હું મહારાજનો ગુનેગાર છું, પણ થાય તો આટલું કામ મારું કરી આપો. દાદા ખાચરે તરત જ એક ઘોડેસવાર સાથે શ્રીહરિને આ સમાચાર મોકલ્યા. મહારાજે અતિ રાજી થઈને શેખજીને ગઢપુર લઈ આવવાની સંમતિ આપી. દાદા ખાચર શેખજીને સાથે લઈને ગઢડા આવવા નીકળ્યા. ગઢડા નજીક આવ્યું એટલે શેખજી ઘોડેથી નીચે ઉતરી ગયા. પોતાને અપરાધી સમજી પગપાળા ચાલીને દરબારમાં આવીને મહારાજને જોતા જ શેખજી દંડવત કરવા લાગ્યા. પ્રભુ દોડીને તેમને અતિ હેતથી ભેટી પડ્યા. શેખજી ચોધાર આંસુએ રડી રહ્યા હતા. પ્રભુની આંખો પણ ભીની થઈ ગઈ. મહારાજે પોતાના ખેસથી તેના આંસુ લૂછ્યા. શેખજીએ ગદગદ કંઠે પ્રભુની માફી માંગી. પ્રભુએ કહ્યું કે શેખ મિયા, તમારી કોઈ ભૂલ નથી. આ તો ઘણાકની ભૂલ સુધારવા અમે તમારી કસોટી કરી હતી. આવી તમારી નિષ્ઠાથી અમે તમારા ઉપર અતિશય રાજી થયા છીએ. પછી પ્રભુએ અતિ પ્રેમથી શેખજીને જમાડ્યા. ત્યારબાદ દાદાના દરબારમાં સંતો ભક્તોની સભા બોલાવી. તેમાં શેખજી ઉપર જે કાંઈ વીતી તથા તેમાં તેમણે કેવી નિષ્ઠાને પક્ષ રાખ્યો તે બધું વિસ્તારે સહિત સ્વયં શ્રીહરિએ કહી સંભળાવ્યું. આ વાત સાંભળતા સૌ કોઈની આંખમાં આંસુ ચાલ્યા. પછી મહારાજે ગોંડલ નરેશને કહીને શેખ મિયાને સવાયા પગારે ફરીને નોકરીમાં રખાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. મચ્છિયાવના દરબાર શ્રી દાજી બાપુ અને તેનો પરિવાર ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અને પ્રભુ સહજાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર હતા. સત્સંગના ઇતિહાસમાં મચ્છિયાવના ફૈબા પણ ઘણા જાણીતા છે. દાજી બાપુના પુત્ર દરબાર બાપુભાઈના કુંવરી બાઈ સાહેબા નામે હતા. પરિવારના શુભ સંસ્કારોમાં પોતાનો ઉછેર થયો. સદગુરુ રામાનંદ સ્વામી, શ્રીહરિ અને સર્વે સંતોના આશીર્વાદથી તેઓ પણ આદર્શ સત્સંગી થયા હતા. પોતાના દાદીમા ફૈબા અને તેમના માતુશ્રી ફુલીબા વગેરે સત્સંગી માતાઓના સહવાસ અને સમાગમમાં ઉછરેલા બાઈ સાહેબા બાલ્યાવસ્થાથી જ સત્સંગના નિયમ ધર્મો દ્રઢપણે પાળતા હતા. તેમના લગ્ન કચ્છ ભુજના રાજવી પરિવારમાં થયેલા અને સાસરિયામાં જઈને તેમણે સત્સંગના નિયમ ધર્મો દ્રઢપણે પાળેલા તથા તેઓ અખંડ ભજન કરતા. પોતે રાજવી પરિવારમાં રહેતા હોવા છતાં મહિલા સત્સંગીઓનો ઘણો મહિમા સમજતા અને સૌ સ્ત્રી ભક્તોને કથા વાર્તા અને દર્શનનું સુખ મળી રહે તે માટે અવારનવાર આયોજનો કરાવતા. બાઈ સાહેબબાએ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઘણી સેવાઓ કરેલી. ભુજમાં હમીર સરોવરના ઉત્તર કિનારાની બાજુની મંદિરમાં દરરોજ દેવોને ફૂલના હારો ધરાવવા માટે પોતાની જમીન ફૂલબાગ કરવા શ્રી નરનારાયણ દેવને અર્પણ કરી તથા આશરે ₹2500 કોરીનો ખર્ચ કરીને ત્યાં પાકો કૂવો કરાવી આપ્યો. સંવંત 1916 કાર્તિક સુધી પ્રબોધની એકાદશીએ ભુજ મંદિરમાં શ્રી નરનારાયણ દેવના નિજ મંદિરના દરવાજાના ચાંદીના કમાડની સેવા કરાવીને શ્રી નરનારાયણ દેવને અર્પણ કર્યા. સંવંત 1922 અષાઢ સુધી એકાદશીએ પણ આ સિવાય તેમણે મંદિરમાં દેવોને મુગટ, વાઘા, સોનાના આભૂષણોની વિવિધ સેવાઓ કરીને તમામ સંતો ભક્તોને રસોઈ કરીને જમાડેલા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સ્ત્રી રત્ન માળામાંથી.